રાજકોટમાં પ્રવીણસિંહજી હરભમજી રાજ ગરાસિયા છાત્રાલય ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રવીણસિંહજી જાડેજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। રક્તદાન કેમ્પમાં રાજવી માંધાતા સિંહ જાડેજાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। કેમ્પમાં 250 થી 300 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। સ્વર્ગસ્થ પ્રવીણસિંહજી સાહેબ એટલે શિક્ષણ, સામાજિક, કોઓપરેટિવ અને એના ભીષ્મ પિતા કહેવાય અને જેને અવિરત રીતે વર્ષો સુધી ગરાસિયા છાત્રાલયની અંદર 70 વર્ષ સુધી એક શિક્ષણનો દીપક પ્રજ્વલિત કરીને શિક્ષણ કેવી રીતના બાળકોની અંદર પ્રસરે, ચેતના બાળકોની અંદર કેવી રીતના રેડાય અને વિકાસ બેંકની અંદર પણ જેને 35 વર્ષ સુધી કામ કરી અને ઘણા એસોસિએશન્સની અંદર જેમ કે કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત એસોસિએશનના પણ પોતે પ્રમુખ રહ્યા અને છાત્રાલયની અંદર પણ પોતે ગૃહપતિ અને ટ્રસ્ટી તરીકે એમણે એક અવિરત સેવા જે કરી છે, ત્યારે એમના છેલ્લા ક્ષણ સુધી જે વ્યક્તિ કાર્યરત રહ્યા, વર્ષ 1931માં એમનો જન્મ અને કોટડા સાંગાણી તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્ય, અગણિત સંસ્થાઓમાં એમની હાજરી અને એમનાથી એક પ્રેરક બળ તરીકે અહીંયા જેટલા બધા ઉપસ્થિત છે એમના શિષ્ય પણ રહ્યા છે, એમના નીચે એમને અભ્યાસ પણ કર્યો છે અને એક મોટામાં મોટી શીખ જે એમના પાસેથી મેં પ્રાપ્ત કરી છે એ કે છેલ્લી ક્ષણ સુધી આપણે કાર્યરત રહીને સમાજ સેવાની અંદર સહભાગી બનીને અને ક્ષત્રિય સમાજની અંદર કુરિવાજો કેવી રીતના દૂર થાય, શિક્ષણ કેવી રીતના પ્રસરે અને સમાજ સેવા વ્યાપક રીતે સર્વ સમાજ માટે કેવી રીતે પ્રસ્તુત કરી શકાય, એમાં મોટામાં મોટું ઉદાહરણ સ્વર્ગસ્થ પ્રવીણસિંહજી સાહેબ પાસેથી પોતે પૂરું પાડે છે। એમની દિવ્ય ચેતનાને હું આ ક્ષણે અર્પિત કરું છું, દિવ્ય ચેતનાને વંદન કરું છું અને એમની પ્રથમ પુણ્યતિથિએ હું મારી શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ અર્પિત કરું છું।